આપણે જાણીએ છીએ કે આજની ડેટ કઈ છે તો કે 2/3/2022. હવે બોર્ડની એક્ઝામ કેટલા દિવસ વધ્યા છે આપણે 3, 10 અને 12 માટે? તો લાસ્ટ 25 દિવસ છે. કેટલા છે? 25 દિવસ, બરાબર ને? એટલે કે 26મા દિવસે આજે આપણે શું કરશું? એક્ઝામમાં આપણે જતા હશું 28 તારીખે. તો હવે આ છેલ્લા 25 દિવસ અને આજનો ગણો તો આ 26મો દિવસ આજનો બાકી. ચાલો, તો લાસ્ટ 25 દિવસમાં આપણે આપણો એસએસસી કે એચએસસી નો જે ગોલ હોય જે આપણો ગોલ છે, જે આપણે ધ્યેય નક્કી કરેલો છે ભાઈ મારે 80-90% સુધી પહોંચવાનું છે, બરાબર છે? અત્યાર સુધી માની લો કે આપણથી ક્લિયરલી પ્રિપેરેશન નથી થઈ, અમુક હશે કઈ થોડું બાકી રહી ગયું, તો રેગ્યુલર નથી વંચાણું, જે કઈ થયું. હવે છેલ્લા 25 દિવસ લેફ્ટ આપણી પાસે વધ્યા છે, લાસ્ટ 25 ડે. તો આ છેલ્લા 25 દિવસમાં હું શું કરી શકું મારા ગોલ સુધી પહોંચવા માટે? કે મારે મારો ધ્યેય સુધી પહોંચવું છે, મારે સક્સેસ થવું છે, તો આ લાસ્ટ 25 દિવસમાં મારે કઈ રીતના કામ કરવું પડશે કે હું મારા ગોલ સુધી પહોંચી શકું? તો એના માટે 3 બાબત આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો પહેલી બાબત છે કે આપણા કાર્ય પ્રત્યેનો જે જુસ્સો છે એ ઘટવો ન જોઈએ. જુસ્સો એટલે કે જે ઉત્સાહ આપણામાં છે ને એસએસસી પ્રત્યેનો, કારણ કે હવે એન્ડ ઉપર આવ્યા છે તો એ ઘટવો ન જોઈએ. ભલે શું કહે જો જે જુસ્સો છે એ ઘટશે એટલે મેરા પહોંચી નહીં શકે. આપણે જાણીએ છીએ કે આપણે કોઈ જગ્યાએ આપણે હાલીને તીર્થયાત્રાએ જતા હોય, કોઈ પણ સ્થળે, આપણા ઘરેથી આ સ્થળ અહીંયા છે કે એ છે આપણું ઘર છે, બી છે આપણું સ્થળ છે. તો થાય છે હું કે જયારે એન્ડ ઉપર પહોંચે ને આપણે હાલી જતા હોઈએ માનતા હોય, બરોબર છે, મંદિર સુધી, કોઈ પણ નજીકનું મંદિર હોય, તો જેમ નજીક આવે 75 થી 80% આવે આપણે ચાલી ગયા હોય, માત્ર 20% દૂર હોય, ત્યારે એમ થાય કે હવે નથી હાલવું, હવે છે ને કોઈ ગાડી કે રિક્ષામાં બેસી જાય, એટલા થાકી જાય. લાસ્ટ પહોંચે ને ત્યારે નથી આપણે 6%ની કોશિશ કરી લે કે હવે મારથી નહીં હાલે, હું રિક્ષામાં બેસી જાઉં, કે ભલે માનતા ભલે પૂરી થઈ કે ન થઈ. ટૂંકમાં કહેવાનો તાત્પર્ય શું છે કે તમે જે ગોલ ફિક્સ કર્યો છે એથી કેમ ગોલ તો ભાઈ મારે બી સુધી પહોંચવું છે, એમ તમારો ગોલ છે કે 95% મારે લાવવા છે. તો 95% માટે મારો જુસ્સો જે છે ને ક્યારે ઘટવાનો છે, ક્યારે હું નેગેટિવ સેન્ટેન્સ હવે નહીં બોલું 25 દિવસ કે સાહેબ મારથી આ નહીં થાય, મારથી નથી જગાતું, મને આ વિષય નથી આવડતો, કે ભાઈ મને ઇંગ્લિશ નથી ફાવતું, મને ગણિત નથી ફાવતું. આ નેગેટિવ શબ્દ ક્યારે આપણા સેન્ટેન્સ અંદર આવવો જ ન જોઈએ. બધા પોઝિટિવ સેન્ટેન્સ હોવા જોઈએ. જુસ્સો તો ક્યારે નહીં, હા હું કરી શકીશ, યસ આઈ કેન ડુ, યસ આઈ કેન ડુ. હંમેશા શબ્દો મારા મોઢે આવવા જોઈએ, યસ આઈ કેન ડુ, હું કરી શકીશ. 4 વાગે જાગવાનું છે, યસ આઈ કેન ડુ, હું 4 વાગે જાગી શકીશ. આજ 5 પેપર સોલ્વ કરવાના છે, યસ આઈ કેન ડુ, હું સોલ્વ કરી નાખીશ. મેથ્સ છે વાંધો નહીં, ઇંગ્લિશ વાંધો નહીં. પૂર્ણ જુસ્સાથી હું જો કન્ટિન્યુ 25 દિવસ હાલ્યા કરીશ તો ચાન્સ આપણી પાસે છે કે જે આપણો જે ગોલ છે 95 નો હોય, 80 નો હોય કે પાસિંગ નો જે કઈ ગોલ હોય એ સુધી પહોંચી શકશું. થર્ડ, બીજો આ કે સેકન્ડ વન તો કે એ છે કે તમને સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. તમને તમારા ગોલ ઉપર, તમારા કાર્ય ઉપર, તમે જે કે માની લો કોઈ સ્કૂલમાં છો કે તમે કોઈ ક્લાસીસમાં છો, એની જે પદ્ધતિ છે ને એના ઉપર તમને 100% કોન્ફિડન્સ હોવો જોઈએ. મનમાં ડાઉટફુલ ન હોવું જોઈએ કે યાર નહીં તેવા આ બધું ખોટું છે, કે માની લો કોઈ શિક્ષક કીધું બેટા તારે આ રીતનું એટલું વાંચવાનું છે તો સાહેબ બીમારથી નહીં થાય, હું રહેવા દઉં. કામ ટૂંકમાં માનસિકતાથી તમે તમારા પર વિશ્વાસ ન મારથી નહીં થાય તમને લાગતું હોય, જુસ્સો ઘટી જાય, વિશ્વાસ ઘટી જાય તો સફળ નહીં થાવ. આ બાદ થઈ બેટા બારણું બંધ કરી દે. ટૂંકમાં જો વિશ્વાસ ઘટી ગયો ને તો સફળ નહીં થાવ. વિશ્વાસ ઘટવો ન જોઈએ. વિશ્વાસ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ તમને આપું તો કે આપણે તમે જોયા છે ઘણી જગ્યાએ સર્કસમાં દોરડા ઉપર બધા હાલતા હોય, ખબર છે ને, નાના નાના છોકરા આપણે ઘણી વખત જોયા હોય, કઈ શેરીમાં ટૂંકમાં કોઈ ચોક હોય, કોઈ મોટું ઓલું હોય ને આ દોરડું બાંધી નાની છોકરા દોરડા પર અહીંયાથી હાલતો હોય, પહોંચતો હોય, જોયું ને દોરડા પર હાલતો હોય, હાથમાં વાંસડો હોય, તમામ વાંસ હોય કે આ બાજુ બેલેન્સ મેળવતો હોય, દોરડા પર ચાલતો હોય. એવું એક વખત એવું થયું કે એક મોટો કોઈ ભાઈ હતો, એ 15
માળ ઊંચી બિલ્ડિંગો હતી. એ બિલ્ડિંગ ની જે પાઇપલાઇન હોય કે દોરડા હોય, આ દોરડાથી અહીંયા આ બિલ્ડિંગ થી હાલીને અહીંયા હું જાઉં છું, આ બિલ્ડિંગ થી આ બિલ્ડિંગ છે, અલગ અલગ બિલ્ડિંગ છે. બધા લોકો જોવે આમ ઉત્સાહથી જો કે વાહ યાર ભાઈ ની કેવી મસ્ત કળા છે. બહુ એના વખાણ કરે. ભાઈ નીચે આવ્યા તો ભાઈ તને બહુ વખાણ કરે યાર તમે કેવી મસ્ત કળા કેટલી તમારું સુપર છે. આ બિલ્ડિંગ અહીંયા પહોંચો તો થોડીક બીક નથી લાગતી, નીચે પડતા નથી તમે કે. તો એ દોરડા પર ચાલવાળા ભાઈ એમ કીધું કે હાલો તમારે આવું છે ને, એ હું તમને આ બિલ્ડિંગ પરથી આ બિલ્ડિંગ ઉપર લઈ જાઉં, ખંભે બેસી જાઉં. શું કીધું? મારા ખભા પર તમે બેસી જાઓ, હું આ બિલ્ડિંગ ઉપરથી આ બિલ્ડિંગ પર તમને લઈ જાઉં. બોલા ભાઈ ચક્કા તૂટે ગયા રે, એ નો કરાય કે આ કઈક ઠોકશે તો ક્યાં જવું વચ્ચે કે નો કરનારા ને વચ્ચે કઈક નાખ્યા તો એમ થોડુંક મેળાવે કે નો થાય કે આપણથી કેમ. ટૂંકમાં એને વિશ્વાસ જ નતો ભાઈ ઉપર, કોઈ પણ વિશ્વાસ નતો દોડાવાળા ભાઈ ઉપર કે આમાં નહીં પહોંચાડે. પછી દોડાવાળા ભાઈ શું કર્યું કે છોકરો બાજુ બેઠો નાનો હતો, 5-7 વર્ષનો. એને કીધું હાલ બેટા બે ખંભા પર આપણે આ બિલ્ડિંગ પર જવું છે. છોકરો ફટ આવીને બેસી ગયો. હવે ભાઈ કેમ નહીં પહોંચી ગયા ને. ટૂંકમાં કે છોકરાને છે ને પપ્પા પર સંપૂર્ણ વિશ્વાસ હતો. ટૂંકમાં તમે જેની સાથે વર્કઆઉટ કરો છો, તમારા શિક્ષકો છે જે કઈ પોતાનો 100% કોન્ફિડન્સ હોવો જોઈએ. તમે જે મટીરિયલ વાંચો ને 100% કોન્ફિડન્સ હોવો જોઈએ. કાલે મને સાહેબ વાંચવા આપ્યું છે, તમે કે સાહેબ આ બધું મને આવડે જ છે, બધું વાંચેલું છે, પણ શિક્ષકે કીધું છે તો વાંચો ભાઈ, એની પાછળ કોઈ તાત્પર્ય હશે. આમ તો શિક્ષક નહીં કે આ વાંચો એમ. તો ત્યાં તમને સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ કે તમે 5 પેપર વાંચવા આપે ભાઈ હાલો 5 પેપર વાંચવા તમે જો ભાઈ મોઢું વાંચેલું થાય, ખોટો મારો ટાઈમ બગડે કરતા મને મારી રીતે વાંચવા દે, તો આ માનસિકતા આપણી હોય આ સમય ઉપર એન્ડ ઉપર. કારણ કે તમે ટોપ પર હો તો તમને એવું થાય કે આ બધું મેં વાંચેલું સાહેબ ખોટું ખોટું મને આપે છે. પણ શિક્ષકે તમારી પાસે કંઈક પ્લાનિંગ કર્યું છે, થોડુંક વિચાર્યું છે, કોઈ સ્કૂલ હોય તો સ્કૂલ વાળાએ વિચાર્યું છે, ક્લાસીસ વાળાએ વિચાર્યું છે, બસ તમને મટીરિયલ આપતા છે વાંચવાટું. તો એની ઉપર વિશ્વાસ રાખો. તમારી પર તો ખાસ સેલ્ફ કોન્ફિડન્સ બહુ મહત્વનો છે. જો સેલ્ફ કોન્ફિડન્સ ઘટી ગયો તો એ નકામું છે. એટલે પહેલી વાત આપણે કહી હતી કે જુસ્સો ઘટવો ન જો, બીજું કે સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. ત્રીજી વાત અગત્યની, સૌથી વધારે અગત્યની છે, એ છે કે હવે પૂરેપૂરી તાકાત લગાવી દો. કારણ કે છેલ્લા પછી જેટલી તાકાત તમારે વધી છે, જેટલી વધી છે ને, 6 કલાક વાંચવાની, 7 કલાક વાંચવાની, 8 કલાક વાંચવાની, લખવાનું હોય તો લખી નાખો 5-5 કલાક. હવે આળસ શબ્દ ન હોવો જોઈએ. આળસ પ્રમાદ હવે અંદર નો એન્ટર થવા જોઈએ. જેટલી તાકાત થઈ જાય એટલી તાકાત પૂરેપૂરી તાકાત લગાડી દી. તમે શ્રેષ્ઠ ઉદાહરણ આપો. એક દિવસ એવું થયું કે એક કોઈ ટ્રક વાળો કોઈ મને આપણે કેમ ડુંગળી સીઝન છે માની લો, તો ડુંગળી ભરીને જતો હોય તો એ કઈક કોઈની વાડીથી ડુંગળી ભરીને નીકળતો હતો પણ દી આથમી ગયો હતો, અંધારું જેવું થવા એવું હતું. વાડીવાળા બધા લોકો છે ને ઘરે જતા રહેલા. આપણે એકલો ટ્રક લઈને આપણે નળ કહેવાય ને કેળો રસ્તો વાડીનો રફ રોડ હોય ખબર ને, એમાં ભાઈ માયલા જતા પણ કોઈ કે પાણી વાળું છે, થોડું પાણી રસ્તામાં નીકળેલું, એમાં ટ્રકનું વ્હીલ ખૂતી ગયું. હવે ટ્રક નીકળે ને હલતો નતો. હવે આજુબાજુ જો બધી વાડીઓ સુનસાન, કોઈ નજીકમાં ક્યાંય દેખાય નહીં. કોને બોલો કાલો હેલ્પ કરો મને ટ્રક ખેંચાવડાવો. જો ટ્રક નો ખેંચાવડા તો ડુંગળી સમયસર માર્કેટિંગ યાર્ડ સુધી ન પહોંચે. ટાઈમ ટુ ટાઈમ પહોંચાડવી પડે ને જે આપણો માલ હોય ને. તો કે શું કરીશ એમ. એવામાં એક બળદવાળો આપણે બળદગાડો જોયું તમે, એક બળદવાળો. એ એક બળદગાડો ને કોઈ ભાઈ આવ્યા એટલે એને ખેડૂતને ઉભો રખાય, ભાઈ હાલો નહીં કે મને જરાક સપોર્ટ કરો ને કે થોડું ધક્કો વધો ટ્રેક્ટર મારો આ ટ્રક નીકળી જાય. તો એટલે ખેડૂત કે પણ આપણે એકથી કેમ નીકળશે કેમ કે તમે ટ્રાય તો કરો. તમે ટ્રાય કરશો તો લગભગ આપણે જોઈએ કે શું થાય છે કે નહીં. નીકળે તો વધુ સારું, ન નીકળે તો કઈ વાંધો નહીં કે, પણ ટ્રાય તો કરી જોઈએ આપણે. તો ઓલા ભાઈ કે વાંધો નહીં, મારી પાસે દોરડું પડ્યું છે કે દોરડું કે હું અહીંયા બળદગાડા આવે ને ટ્રક બાંધીને બળદને ખેંચાવડાવે અને તમે પાછળ ધક્કો મારો કે હું બળદ પાસે ખેંચાવડાવું તો બળદનું બળ વધારે હોય કે હા તે કે વાંધો ને એવું કરે. એટલે બળદગાડે દોરડું બાંધ્યું અને ટ્રકે દોરડું બાંધ્યું. પછી ઓલો ખેડૂત જે હતો ને એને બળદને મારવાનું શરૂ કર્યું, ભાઈ ખેંચ ખેંચ ખેંચ. એટલે આપણે કેમ બધા બળદના નામ પડ્યા હોય, કાળિયો ધોળિયો રાતડો કાબરો અલગ અલગ કેટલા બધા નામ, બધા અલગ અલગ બળદ અલગ અલગ બધા પાડેલા હોય. તો આ ભાઈ બધા નામ બોલવાનું શરૂ કર્યું. એક નામ બોલ્યા, બીજું બોલ્યા, ત્રીજું, ચોથું, પાંચમું, એવા 20-30 નામ બોલ્યા. બળદ ખેંચવા જ મળ્યો, બળદ ખેંચવા જ મળ્યો અને ટ્રકને ખેંચી લીધો. ટ્રકને ખેંચી લીધા પછી ઓલા ભાઈ ખુશ થઈ ગયા. ટ્રક વાળાને સીધા ખેડૂત પાસે આવ્યા કે ભાઈ પ્રશ્ન તમને પૂછું કે બોલો તમે કે બળદના કેમ એટલા બધા નામ બોલાય કે બળદ તો આપણી પાસે એક જ છે કે તો એક બળદનું એક જ નામ હોય ને કે એટલા બધા નામ થોડાક હોય કે વાત તમારી સાચી કે બળદનું એક જ નામ હોય કે પણ કે મારો બળદ છે ને આંધળો છે. કેવો છે મારો બળદ? આંધળો. એટલે એને ખબર નથી કેટલા બળદો છે.
એટલે હું એને ખેંચાતો હતો, એને મારતો હતો, પણ નામ હું બીજાનું બોલતો હતો, પછી પાછું બીજાનું બોલતો હતો. એટલે મારા બળદને એવું થયું કે હું એકલો ખેંચતો નથી, મારે કેટલા છે 20-30 બળદો ખેંચે છે, બરોબર. એટલે બળદે એવું કર્યું, પૂરેપૂરી પોતાની તાકાત લગાડી દીધી કે હું એકલો ક્યાં છું, બધા ખેંચે, ચાલો હું મારું પૂરેપૂરું બળ લગાડી દઉં. એટલે કહેવા તાત્પર્ય એમ કે પૂરેપૂરું બળ લગાવ્યું ને ત્યારે સફળ થયા. એમ હજી જો 25 દિવસમાં આપણી પાસે જેટલી તાકાત છે વાંચવાની, લખવાની, જે કાંઈ સોલ્યુશનની છે, જેટલી ડિફિકલ્ટી સોલ્વ કરવાની તાકાત છે ને, હજી ડિફિકલ્ટી સોલ્વ કરી નાખો. હજી ટાઈમ છે આપણી પાસે 25 દિવસ, પૂરેપૂરી તાકાત તમારી જેટલી કેપેસિટી બધી લગાડી દો, હજી સફળ થશો. આવું છે ને વખત એવું છે, આપણે ગામડામાં નવરાત્રી હોય ખબર ને, તો છેલ્લે એક મોટી આરતી આવે, તમને ખબર તો 9મા નોરતે કે ભાઈ આરતી કોણ ઉતારશે. આપણે ગામડાઓમાં આરતી કઈ રીતના ઉતારતા હોય, બોલ બોલે ખબર, કોઈ કે 500, તો પછી ઓલા કે 500 એક વાર, 2 વાર, ને એ કોઈ બીજું કે ભાઈ મારા 700 રૂપિયા. બોલ બોલે તો એક ગામની અંદર નવરાત્રીમાં દર વર્ષે બોલ બોલાય નવરાત્રીની આરતી માટે. અને આરતી હંમેશા એક શેઠ ઉતારે, દર વર્ષે શેઠ જ ઉતારે, એનો જ બોલ જીતે. એમ બીજો કોઈ બોલ સામે લગાડે દે, ટૂંકમાં ઘડીક લગાડે, પણ શેઠ પછી અમુક એવી બોલી કરે ને કે સામે કોઈ જીતતું નહોતું. શેઠ ગામના પણ રહેતા હતા મુંબઈ, પૈસા અઢળક સંપત્તિ બંપત્તિ, કઈ માથાકૂટ નહીં, ઘણા બંગલા, ફોરવેલું બધું, પૈસો દર વર્ષે શેઠ જ ઉતારે. પણ એક વર્ષે ગામના ડોશીમાં, 70 વર્ષના ડોશીમાં, કોણ 70 વર્ષના માજી નક્કી કર્યું ભાઈ મારે આરતી ઉતારવી છે. શું કર્યું? આરતી મારે ઉતારવી છે. બધા એને એક બે જણા કીધું, બધા દાંત કાઢ્યા. ડોશીમાં તમે આરતી ઉતારશો કે તમે પૈસો છે કે આજ દર વર્ષે શેઠી કે એટલે બોલી એટલે પૈસો આપણે મંદિરને આપે છે ત્યારે આરતી ઉતારે છે, તમે શું આપશો કે એ જે થાય આ વર્ષે આરતી મારે ઉતારવાની છે. વિશ્વાસ જોજો, શું કીધું? આ વર્ષે આરતી મારે ઉતારવી છે. હવે આ ટૂંકમાં આવતી નવરાત્રી પૂરી થઈ કે હવે 1 વર્ષનો મારી પાસે સમય છે, આરતી હું ઉતારી શકી. બધા કે વાંધો નહીં, હાલો ડોશીમાં નહીં, કે મગજ ઉંમર થયું એટલે હવે છટકી ગયું છે, તો કોઈ દાંતમાં કાઢ નાખ્યું. ડોશીમાં મહેનત શરૂ કરી દીધી, દાડીએ જાય જે કઈ ધીમે ધીમે રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા ભેગા કરતા ગયા. વર્ષ દરમિયાન એને 700 રૂપિયા ભેગા કર્યા. કેટલા કર્યા? 700 રૂપિયા. હવે નવરાત્રીનો સમય આવ્યો, શેઠને આ વાત કોઈ કે વાય પહોંચાડી દે, ભાઈ માજી કીધેલું આરતી ઉતારી, તો શેઠે દાંત કાઢી લાગે, માજીમાં તમે ઉતરશે કે જોઈએ ભલે વાંધો નહીં કે. અહીંયા નવરાત્રીનો સમય આવ્યો, ડોશીમાં ઘરે ભગવાને પ્રાર્થના કરી કે ભગવાન મેં તને 1 વર્ષ પહેલા કીધું હતું કે નવરાત્રીની આરતી મારે ઉતારવાની છે, હું આજ જાઉં છું, આરતી તો હું જ ઉતારી છે, બે કે તારે જે કરવું તું સંભાળ લેજે, કે આગળનો તું સંભાળે છે, હું જાઉં છું તારે આરતી ઉતારવા. ઘરેથી ભગવાનને નીકળ્યા એટલું અને ગયા. બધા રાસ ગરબા પૂરા થયા, આરતીનો સમય આવ્યો. બરાબર, બધાએ કીધેલું ભાઈ માજીને ઉતાર, બધાને ખબર હતી કે શેઠ ને માજી બે આ વખતે છે માર્કેટમાં બોલી બોલાવાળા, બોલ બોલવાળા. તો માજી કે આપડા 10 રૂપિયા. ક્યાંથી શરૂઆત કરી? 10 રૂપિયા. ઓલા કે ભાલો રામ ભરોસે 10 રૂપિયા, 1 વાર 2 વાર, તો શેઠ કે આપડા 15 રૂપિયા. કેટલા? માજી કે 20, ઓલા કે 25, ઓલા કે 30, 40, 50, 60, હાલતો ગયો બોલ, હાલતો ગયો. માજી છેલ્લા 700 રૂપિયા, શેઠ છેલ્લા 700 રૂપિયા બોલ્યા કે માજી ટૂંકમાં છેલ્લા 700 રૂપિયા બોલ પહોંચી ગયો. માજી પાસે વિચાર્યું, માજી કે આ તો 700 હતા આપડે મારી પાસે, તો હવે તો કઈ છે નહીં. બધા કે હવે માજી કેટલું બોલશે, કે 700 પહોંચી ગયા, માજી પાસે હશે કેટલાય કે. માજી વિચારે કે હા શું કરવું, કે મારી પાસે 700 ના શેઠે 700 નો બોલ લગાડ્યો, હવે તો 700 પર હાલવું પડે કે. અને પૈસા કેટલા ખિસ્સામાં? ખાલી 700 રૂપિયા. પાછી ભગવાન પ્રાર્થના, ભગવાન મેં તને શું કીધું તું આરતી તો હું જ ઉતારવાની છું. ડોશી વિચાર કે અમારે શું કરવું, એટલે પછી ડોશીમાં અચાનક એવો પ્લાન બનાવ્યો અને બોલ એવો બોલ્યા કે મારી તમામ સંપત્તિ, એ પછી મકાન ને થોડીક જમીન જે કઈ હશે કે ભાઈ તમામ સંપત્તિ, ખાટલો બાટલો જે કઈ ઘરમાં હોય, ગોદડા હોય, વાસણ, તમામ સંપત્તિ પર 1 રૂપિયો એક્સ્ટ્રા લટકાનો. હાલો, શેઠે આમ જોયું, શેઠાણી ડોળા પાડી ગઈ. શું કામ? માજી બધી સંપત્તિ મૂકી, તો શેઠને શું કરવું પડે જીતવું હોય તો, કે મારી બધી સંપત્તિ પર 1 રૂપિયો. હાલો, તો માજી કે વાંધો નહીં, તો સંપત્તિ કોની જાય બધી? શેઠ લુખ્ખા થઈ જાય. શેઠ લુખ્ખા થઈ જાય. એટલે શેઠાણી કે નહીં હો ભાઈ, ઓણ નો આપણે રહેવા જાય, આરતી ઉતારવી નથી, કે ઓણ આપણે આમને પૈકી લાગી લેવું. એટલે માજી આરતી, પણ કહેવાનો મતલબ શું હતો કે માજીએ એનો ગોલ 1 વર્ષ અગાઉ નક્કી કર્યો હતો ને. કયો ગોલ નક્કી કર્યો હતો? કે નવરાત્રીની આરતી હું ઉતારીશ.
કોઈ પણ સંજોગોમાં નવરાત્રીની આરતી કોણ ઉતારવાની છે? મારે ઉતારવાની છે. અને શું કર્યું એના માટે? એની પાસે જે પેલા કેપેસિટી થોડીક હતી એ નાખી, છેલ્લે તો પૂરેપૂરી તાકાત લગાવી દીધી ને. ગમે તે થાય, હાલ બધું ભલવાયું જાય, પણ મારો ગોલ સુધી મારે પહોંચવું છે. એમ છેલ્લા 25 દિવસની અંદર 3 બાબતો આપણે જોઈએ કે જુસ્સો મારો ક્યારે ઘટવા ન દેવાનો મારે. બરોબર, 25 દિવસ મને સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ મારી મહેનત ઉપર, સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ. અને ત્રીજું કે પૂરેપૂરી તાકાત લગાડી દઉં. હવે એક્સ્ટ્રા રમવાનું છે બંધ કરી દઉં, કોઈ લગ્ન પ્રસંગમાં જમવા જવાનું બંધ કરી દઉં. શા માટે બંધ કરી દઉં? કે હું કઈ જમવા જઈશ માની લો તો અત્યારે સિઝન કેવી છે કે ભાઈ ઠંડીમાંથી ગરમી સ્ટાર્ટ થઈ, એટલે ઋતુ કન્વર્ટ થાય છે, એટલે આમે ત્યાં થોડીક આપણી બોડીને એને શું કે અનુકૂળ થવામાં વાર લાગશે. એમાં તેમ કંઈક અલગ ખાશો. હવે તો જમવામાં શું છે, રસ પૂરી મઠ્ઠું આવું બધું આવતું જશે, કે ગળ્યું કંઈક ખાશો. એટલે ન કરીને જો તમને કંઈક શરદી થઈ તો શરદી નહીં તો 5 થી 10 દિવસ રહી. કેટલા દિવસ રહી? 5 થી 10 દિવસ. શરદી બહુ વાંધો નથી આવવાનો, પણ તમે ફોકસ નહીં કરી શકો રીડિંગ ઉપર. કંઈક તમને અનુકૂળ નહીં આવે વાંચવાની, મજા નહીં આવે. 10 દિવસ તમારે બગડી ગયા છે. આપણે પણ કેટલા દિવસ હવે? 25 દિવસ. એટલે કહેવાનો મતલબ કે હવે બધું બંધ. રમતે હવે બંધ, શારીરિક રમત બંધ. શું કામ? કે હવે કઈક કબડ્ડી ક્રિકેટ રમવા ગયા અને જો કઈ દડો બડો પગ પગ ભાંગ્યો આપણો, વાગ્યો ને, બરોબર છે, તો હું કરશું? નહીં તો અત્યારે છે ને તો ફ્રેક્ચર થાય એટલે કેટલા દિવસનો પાટો આવે? 15 દિવસનો પાટો આવે, 15 થી 20 દિવસનો. તો આપણે બોડાઈને ઉભી રહી જઈએ. હું વાંચશું આપણે? એટલે હવે ધ્યાન શું રાખવાનું છે કે 3 બાબતોને હું ક્યારે ન ભૂલું. જાગીને પહેલા હંમેશા વિચારું, હવારે ઉભો થાય એટલે પહેલા વિચાર, હું શા માટે જાગ્યો છું? હું શા માટે જાગ્યો છું? હું જે કઈ કામ કરું છું ભાઈ વિચાર, હું વિચાર્યું મેં કે હું શા માટે જાગ્યો? તો વિચાર શું આવશે કે મારે 10માની બોર્ડ આવે છે. હું શા માટે 10માની બોર્ડ આપવાનો છું? કોના માટે આપવાનો છું? આ પ્રશ્ન હંમેશા વિચારવાનો. હું શા માટે જાગ્યો છું? હું શા માટે કરું છું? અને હું કોના માટે કરું છું? હું 10મું હું 12મું ભણું છું, હું કોના માટે ભણું છું? હું શા માટે ભણું છું? બસ આ 3 પ્રશ્નો હંમેશા પોતાને પૂછવાના જાગીને. અને 3 શબ્દ જ કરવાના કે મારો જુસ્સો હું ઘટવા નહીં દઉં, હું સંપૂર્ણ કોન્ફિડન્સ રાખીશ અને મારી પૂરેપૂરી તાકાત આજના દિવસ હું લગાડી દઈશ. અને પછી હું કહીશ, એવું લાગે કે હવેમાંથી ખેંચાય એવું નથી, હું પૂરેપૂરો થાકી ગયો છું, ત્યારે હું સુઈ જઈશ. હું સુઈ જઈશ એટલે મારી બેટરી ભાઈ ચાર્જ થશે, એટલે જાગીને પાછું પૂરેપૂરી તાકાતથી કામ કરીશ. અને ખાવા પીવામાં, રમવામાં બધું ધ્યાન રાખીશ. હજી ડિફિકલ્ટી તો હું શિક્ષકને પૂછી લઈશ. હજી ડિફિકલ્ટી પૂછે, હજી ટાઈમ છે, હજી 15 દિવસ પૂછી લેવાય. છેલ્લા 10 દિવસ બાકી હોય ત્યાં ડિફિકલ્ટી સ્કીપ કરી નખાય, ત્યાં સુધી સ્કીપ ન કરે. એટલે કહેવાનું તાત્પર્ય કે હવે હું પૂરેપૂરી તાકાતથી મારો એસએસસી એચએસસી નો જે 90% કે 95 નો કે 85 કે 80% નો જે મારો ગોલ છે એની પાછળ હું લાગી જાઉં. ચેપ્ટર વાઇઝ આયોજન કરું, રિવિઝન કરવા માંડું. તો હવે આપણે શું કરવાનું છે? તો આપણે એ જ કરવાનું છે કે આપણે ટ્યુશનની અંદર દરરોજ મેથ્સનું આપણે રિવિઝન સ્ટાર્ટ કરશું. કારણ કે મેથ્સના આપણે પાસે કેટલા છે? 15 ચેપ્ટર છે. દિવસ કેટલા આપણી પાસે? 25. કાલથી આપણે દરરોજ એક ચેપ્ટર રિવિઝન કરશું એટલે 15 દિવસમાં 15 ચેપ્ટર પૂરા. દિવસ કેટલા વધશે આપણી પાસે? 10. હવે આ 10 દિવસમાં મેથ્સ માટે શું કરશું કે જે 15 ચેપ્ટર રિવિઝન કર્યા છે એમાં મને જે ટફ લાગે છે, કોઈ મને નથી ફાવતું, એને અહીં આપણે સ્કીપ કરશું. શું કરશું? સ્કીપ. પણ એ હું તમને કહીશ, અત્યારે આપણે 15 દિવસ કન્ટિન્યુ 15 ચેપ્ટર રિવિઝન કરવાનું છે. તો જે મિત્રો વિડીયો જોશે એને પણ ખાસ જણાવીશ કે આવતીકાલથી આપણે મિત્રો સંપૂર્ણ મેથ્સનું રિવિઝન સ્ટાર્ટ થાય છે. એક દિવસમાં એક ચેપ્ટર આપણે પૂરું કરશું. આઈએમપી જે આપણે ટોપિક છે એનું રિવિઝન આપણે કરવાનું છે. એટલે સંપૂર્ણ મિત્રો વિડીયો સાથે જળવાઈ રહેજો, દરરોજ રેગ્યુલર જોડાઈ દેજો. કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. પણ આપણે જે છેલ્લા 25 દિવસ છે એ પૂરેપૂરો ટાઈમ તમે ફાળવી દો, જેથી આપણો એસએસસી કે એચએસસી નો જે ગોલ છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ.